દેશની પ્રગતિ ત્યારે જ થશે જ્યારે નેતાઓ આચાર વિચાર અને વ્યવહારમાં પરિવર્તન લાવશે. નમસ્કાર, આદરણીય મહેમાનશ્રી, માનનીય પ્રધાનાચાર્યશ્રી, આચાર્ય મહોદયા, શિક્ષકગણ અને મારા વાલા મિત્રો, હું મીવા આપને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા અત્યંત આનંદની અનુભૂતિ કરી રહી છું. આજે આપણે વાત કરવાના છીએ આપણા દેશના એક આદર્શ રાજનેતા વિશે, જે દેશના વિકાસ માટે એક મહાન યોગદાન આપે છે. આદર્શ ભારતીય રાજકારણ એક એવા વ્યક્તિ છે જેને દેશની અને લોકોની સેવા કરવાની હોય તો આપણને સદાચારી, નિષ્કલંક અને તટસ્થ ન્યાય આપી શકે તેવા નેતાની જરૂર છે. એક આદર્શ નેતા શિક્ષિત, સંસ્કારી અને સમાજ સેવાભાવી હોય. તેઓ દેશની સમસ્યાઓને સમજવાની ક્ષમતા ધરાવે છે અને લોકોને એકતા અને સહકારની પ્રેરણા આપે છે. તેઓ દેશની પરંપરાઓનું અને સંસ્કૃતિનું સન્માન કરે છે. આઝાદી પછીના વર્ષોમાં ભારતના રાજકારણમાં ભ્રષ્ટાચાર,